સારું જીવન જીવવા માટે ભણતરની જરૂર છે કે આવડતની જરૂર છે? આપણે આજે એ ટોપિક ઉપર વાત કરવાના છીએ કે ભણતર વધારે હોય તો સારું જીવન જીવી શકીએ કે ઓછું ભણેલા લોકો સારું જીવન જીવી શકે, એ વિશે આપણે વાત કરવાના છીએ. કે વધારે ભણેલા હોય એમને એવું ના લાગવું જોઈએ કે અમે જ ભણેલા છીએ, અમને જ ખબર પડે છે, અને ઓછું ભણેલા હોય એમને એવું ના લાગવું જોઈએ કે અમે ઓછું ભણેલા છીએ તો અત્યારના જમાના પ્રમાણે આપણે સારું જીવન ના જીવી શકીએ. એનું એક્ઝામ્પલ આપું છું કે આપણે કોઈ નદી તળાવ હોય, પાણીમાં આપણે સફર કરતા હોય કે જો સમુદ્રમાં હોય તો આપણે અચાનક જ પાણીમાં પડી જઈએ કે કોઈ ધક્કો દે ને આપણે પડી જઈએ તો આપણે ત્યારે શેની જરૂર પડે છે? ત્યારે આપણે વિચારશું નહીં કે મારી પાસે ડિગ્રી છે, મેં આટલું બધું એજ્યુકેશન મેળવ્યું છે, તો આપણે એ ચોપડીઓ, બુક્સ એ બધું યાદ નહીં કરીએ. ત્યારે શું કામ લાગશે? ત્યારે કામ લાગશે કે આપણી આવડત આપણામાં હશે તો આપણે તરીને બહાર નીકળી જશું. અને જો આવડત નહીં હોય, એકલું એજ્યુકેશન આપણામાં હશે તો શું થશે? રામ નામ સત્ય